નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। આપણી જિંદગી કેવી છે તો કે જિંદગી ઘડિયાળના કાંઠે છે। ઘડિયાળ ભલે તમે કાંડે બાંધી છે પણ ઘડિયાળે તમને બાંધી રાખ્યા છે અને દોડધામ ભરી જિંદગી ચાલી રહી છે। ફાસ્ટ લાઈફમાં કહેવાય છે ને કે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી। હવે તમે વિચાર કરો, શ્વાસ લેવાની ફુરસદ નથી તો તમે કયા પ્રકારનો શ્વાસ લઈ રહ્યા છો એ તો તમને ખબર જ નથી। અને પછી આપણે વાંચીએ કે AQI 200 ને પાર છે કે 300 ને પાર છે, પણ આ શું પાર છે ને કેમ છે તો આપણને ખબર નથી। આખરે મોટા ભાગના લોકો પછી રોગનો ભોગ બનતા હોય છે ને પછી આપણે સારી ને ડાઈ વાતો કરતા હોઈએ છીએ। અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 200 ને પાર છે AQI, એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ। અને રાજકોટના અમુક વિસ્તારોમાં પ્રમાણ વધ્યું છે। રાજકોટમાં 300ની ઉપર આ AQI પહોંચ્યો છે। અને તમે જુઓ કે બાંધકામ ને ધૂળની ડમરીઓ આપણને જોવા મળે છે ને એને લઈને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે। દિવસે ને દિવસે શિયાળાની શરૂઆત થઈ જાય અને શરદી, ઉધરસના અને શ્વાસના દમના રોગીઓ વધતા જાય છે। ચિંતાનું કારણ છે, કારણ કે એવું કહેવાય છે કે 170થી વધુ AQI થાય ને એટલે તમારી હેલ્થ માટે બહુ ડેન્જરસ કહેવાય છે, ખતરો કહેવાય છે। અને એર પોલ્યુશનથી ફેફસા અને હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે। બાળકો હોય, વડીલો હોય, જેમને દમ કે હૃદય રોગના જે દર્દીઓ હોય એમના માટે ખાસ જોખમ હોય છે। અને ગુજરાતના શહેરોની હવા એવું કહેવાય છે કે હવે દિલ્હીની જેમ પ્રદૂષિત થતી જાય છે। ચિંતાનો વિષય છે। EV ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરો અને એનો ઉપયોગ કરો, પણ કોણ વાપરે? પ્રજા વાપરે? સરકારી તંત્ર તો ક્યાંય EV વાપરતું નથી। મોટી વાતો થાય, અધિકારીઓ પહેલાં ઇલેક્ટ્રિક કાર વાપરવી જોઈએ। અને બીજું કે અમદાવાદમાં 548 કરોડનું આંધણ થયું છે છતાં પ્રદૂષણમાં વધારો જોવા મળે છે। અને તંત્ર જે પ્રયાસ કરી રહ્યું છે, GPCB તંત્ર, આ બંને પ્રયાસો કરી રહ્યું છે। લગભગ 45,000 જેટલા ઉદ્યોગો ચાલી રહ્યા છે। તો આ ઉદ્યોગોનું મોનિટરિંગ કરવા માટે પૂરતો સ્ટાફ છે તમારી પાસે? નથી તો વાંક કોનો? GPCBનો છે કે તંત્રનો છે? આવા ઘણા બધા સવાલો છે અને એના જવાબ લેવા છે। હવામાં ઝેર છે પણ જવાબદાર કોણ? આ અંગે લોકમંચમાં ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે જાણીતા પર્યાવરણવિદ એવા મહેશ પંડ્યા મારી સાથે જોડાયા છે। મહેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર। યસ, અને સાથે જાણીતા પલ્મોનોલોજીસ્ટ એવા ડૉક્ટર અભિષેક પ્રજાપતિ। ડૉક્ટર અભિષેક, આપનું પણ સ્વાગત। જી મહેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું। AQI જે સામાન્ય જનતાને કદાચ ખબર નથી અથવા તો કદાચ લોકોને પડી પણ નથી કે AQI ક્યાં પહોંચ્યો છે અને શું અસર કરે છે। જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, એર પોલ્યુશનની વાત કરીએ તો પ્રાઇમરી જે સોર્સ છે એ કયા છે કે જેને લઈને આ એર પોલ્યુશન થઈ રહ્યું છે? ઝેરી વાયુ, મેશ, ધૂળના રજકણો વધી રહ્યા છે। અને હાલમાં પૂછીએ તો મહેશભાઈ, તમે તો દેશ વિદેશના પ્રવાસ કરો છો, આ અંગેના સેમિનાર હોય તો તમે જતા હો છો, અને ખાસ તો જે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ પણ જઈ ગયા, નેરોબી જઈ રહ્યા છો, કારણ કે યુનાઇટેડ નેશનના ઓબ્ઝર્વર તરીકે આપને નિયુક્ત કર્યા છે। એટલે શું માનવું છે, આનું મુખ્ય કારણ શું છે કે દિવસે ને દિવસે આપણે ઝેરી હવા લઈ રહ્યા છીએ? મહેશભાઈ। દર્શક મિત્રો નમસ્કાર। અને દિલીપભાઈ, આપે આ એક સરસ સંવેદનશીલ ગંભીર મુદ્દો લીધો છે, એટલે પણ આપણી ચેનલને સરાહનીય કરવું પડે, કારણ કે આમાં લોક જાગૃતિ જ બહુ અગત્યની છે। અને આપ ડોક્ટર જેવા લોકોને પણ જોડો છો કે જે આમાં માર્ગદર્શન આપે। સવાલ એ છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે હવાની ગુણવત્તા, જેનું માપન PM2.5 કે PM10 થાય છે, એટલે પર્ટિક્યુલર મેટર, એટલે હવામાં ઉડતા તરતા ધૂળના રજકણો। હવે એમાં સલ્ફર હોય, નાઇટ્રોજન હોય, બગડવાનું કારણ શું? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો 50 સુધી માન્ય છે, મિલીગ્રામ પ્રતિ મીટર ક્યુબ, પણ 100 જાય તો જરા ગંભીર અને 150 જાય તો અતિ ગંભીર, પણ હવે તો આપણે 300 ને વટાવી ગયા છે। તો શું કારણ? એટલે આમાં બધા બહુ કારણો છે। એમાં પહેલું કારણ તો ઉદ્યોગો તો કહી શકાય, એમાં ના નથી, પણ માત્ર ઉદ્યોગો કીધે નહીં ચાલે। કે વટવામાં થાય તો બરાબર કે ઉદ્યોગો આવ્યા, કે નારોલમાં થાય તો ઉદ્યોગો આવ્યા, કે પાંડેસરામાં કે સચિનમાં થાય તો આવ્યા, પણ વસ્ત્રાપુરમાં કે સેટેલાઇટમાં આવે તો ઉદ્યોગો ક્યાંથી આવ્યા? એટલે માત્ર ઉદ્યોગો એકલા જવાબદાર નથી, જવાબદાર છે પણ એકલા જવાબદાર નથી। એની સાથે સાથે ઓટોમોબાઈલ પોલ્યુશન એ પણ બહુ જ જરૂરી છે। એ એક મુખ્ય કારણ છે, કારણ કે આપણા ત્યાં દિલીપભાઈ જાહેર પરિવહન વ્યવસ્થા નગણ્ય છે। અમદાવાદની વસ્તી 80 લાખની છે,
અને એની સામે જાહેર પરિવહનની BRTS અને AMTS ની બસ મળીને માત્ર 2000 બસ થાય, અપૂરતી છે. મેટ્રો હમણાં શરૂ થઈ, પણ મેટ્રો શરૂ થતા પહેલા જે આખું અમદાવાદ ખોદાઈ ગયું અને એના જે ધૂળની ડમરીઓ ઉડી, અને અત્યારે પણ તમે જુઓ કે ટ્રાફિક કન્જેક્શનના લીધે અને રોડ ખરાબ છે, એની ક્વોલિટી ખરાબ છે, એના લીધે જે ડમરીઓ ઉડે છે એ પણ એક કારણ છે. ત્રીજું અગત્યનું કારણ છે આ રોડ એન્ડ બિલ્ડિંગ. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બેફામ રીતે કોઈ પણ ધારાધોરણ એનું અનુસરણ કર્યા સિવાય જે રીતે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને એના લીધે ધૂળની ડમરીઓ ઉડે છે તે. ચોથું કારણ કે આપણા ત્યાં એક નવો કાયદો આવી ગયો, કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ રૂલ્સ. એટલે એ જે કન્સ્ટ્રક્શનમાં જે ડેબ્રીઝ થાય છે એનું વ્યવસ્થાપન કરો, એની કોઈ વ્યવસ્થા નથી આપણા ત્યાં. અને ચોથું અગત્યનું કારણ એ છે કે આ બધાનું કુદરતી કારણ હતું કે ભાઈ વૃક્ષો આ બધાને શોષી લે છે. એ વૃક્ષો લગભગ હવે રહ્યા નથી. ભલે દાવા કરતા કે 2 વર્ષ પહેલા 20 લાખ, પછી 30 લાખ, આ વખતે 40 લાખ વૃક્ષો વાવવાના રેકોર્ડ સર્જ્યા છે, પણ એ વૃક્ષો ક્યાં ગયા એ ખબર નથી પડતી. એટલે આ બધા ઓવરઓલ કારણો છે આ હવા પ્રદૂષણને ગંદી કરવામાં, જે રોકવામાં. બરાબર છે. હવે મહેશભાઈ, એક સવાલ એ છે કે આપે જે પ્રમાણે કારણો ઘણા બધા ગણાવ્યા કે માત્ર ઉદ્યોગો જવાબદાર નથી, અને જે પ્રમાણે આપે કહ્યું કે પોલ્યુશન માટે રોડ અને બિલ્ડિંગ પણ બની રહ્યા છે જવાબદાર છે, પણ એર પોલ્યુશન નિયંત્રિત કરવા માટે એક ચોક્કસ પોલિસી છે, રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે. શું લાગે છે કે કેટલા અસરકારક લાગે છે, અને શું લાગે હજુ એમાં કોઈ ચેન્જીસ સમય પ્રમાણે કરવાની જરૂર છે કે કેમ? દિલીપભાઈ, આ રિપોર્ટ જી 22મી સપ્ટેમ્બર 2022 ના રોજ ગુજરાતના વિધાનસભામાં કેગનો અહેવાલ મૂકવામાં આવ્યો, કોમ્પ્ટ્રોલર એન્ડ એડવોકેટ જનરલ ઓફ ઇન્ડિયા, જેને CAG પણ આપણે કહીએ છીએ. એને લખ્યું છે ગુજરાત સરકાર દ્વારા હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો ઓડિટ અહેવાલ. બહુ જ ચોંકાવનારો છે. આપણા ત્યાં એક વ્યવસ્થા છે આખા દેશમાં કે આ CAG છે એ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે. એ સરકારી પરીક્ષાઓનું 10% નિયમન કરે છે, માત્ર 10%. જુદા જુદા વિભાગો પકડીને, પૂરું પણ નહીં. અને એ રિપોર્ટ તૈયાર થયા પછી વિધાનસભામાં અથવા પાર્લામેન્ટમાં મુકાય, અને પછી પબ્લિક ઓડિટ કમિટી કે પબ્લિક એકાઉન્ટ કમિટીમાં એ રિપોર્ટ જતો હોય છે, અને પછી એના પેરા ચેક કરવામાં આવે, અને પછી રાજ્ય સરકાર એક્શન ટેકન રિપોર્ટ બનાવે. ગુજરાતમાં 10 વર્ષનો બેકલોગ છે. એટલે 22મી સપ્ટેમ્બર 2022 ના રોજ મુકાયેલો રિપોર્ટ કદાચ 33માં આ કમિટી હાથમાં લેશે, પણ ત્યાં સુધી મતલબ જ નથી રહેતો. એટલે એમાં જે ચોંકાવનારા તારણો રજૂ કર્યા છે અને ભલામણો કરી છે, મેં રાજ્ય સરકારને કાગળ લખેલો કે આ પરંપરાઓને ભૂલી જાઓ, સિસ્ટમને ભૂલી જાઓ, પણ જે ભલામણો છે, ભલામણો યોગ્ય છે ને અમલીકરણ કરો. એ રિપોર્ટમાં એટલે આપણે જે વાત કરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની, એની જ વાત છે કે એમાં લખ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જોડે પૂરતા સંસાધનો નથી. મતલબ કે 40,000 જેટલા ઉદ્યોગો ગુજરાતમાં પ્રવર્તમાન છે. દર 2 વર્ષે આપણે વાઇબ્રન્ટ ગુજરાત કરીને દેશના વિદેશના ઉદ્યોગોને આકર્ષણ કરીએ છીએ, અને એની સામે એનું નિયંત્રણ કરવા માટે આ રાજ્ય સરકારે બનાવેલું જે બોર્ડ છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એમાં માત્ર 314 કર્મચારીઓ છે. એમાં સભ્ય સચિવથી લઈને પટ્ટાવાળા, ડ્રાઈવર ને કારકુન ને કોમ્પ્યુટર ઓપરેટર આવી ગયા. હવે આટલા એકચ્યુઅલી તો 280 જ કહેવાય ટેકનિકલ સ્ટાફ તો. હવે આ 280 લોકો આ 45,000 જેટલા ઉદ્યોગો, હોસ્પિટલો, બિલ્ડિંગો એનું નિયમન કેવી રીતે કરી શકે? એક સવાલ છે. અને એટલે પણ એ નથી થતું. પણ એમાં રાજ્ય સરકારને ઉદાસીનતા છે. રાજ્ય સરકારે GDP કમાવી છે, ઔદ્યોગિક વિકાસ કરવો છે, ઉત્પાદન વધારવું છે, એટલા માટે આંખ આડા કાન કરવા છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. પણ મારો સવાલ એ છે કે આ બધું કરીને અલ્ટિમેટલી કરવાનું શું? આ કેગનો એક રિપોર્ટ, આ કેગે એવું લખ્યું છે, હવા પ્રદૂષણને કારણે ભારતમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. આ કેગનો અહેવાલ છે. ભારતીય વેપાર રોજગારને દર નાણાકીય વર્ષે એવરી યર લગભગ 95 અબજ ડોલરનું નુકસાન થાય છે. તો તમે કમાયા શું? તમે ઉદ્યોગો બનાવ્યા, બધું કર્યું, જેના માટે તમે આર્થિક વિકાસ કરો છો, એમાં તો 95 અબજ ડોલરનું નુકસાન થાય છે. અને ગુજરાત જો હબ છે તો પછી ગુજરાતને કેટલું નુકસાન થતું હોય? હવે આરોગ્યના નુકસાન એટલું બધું છે, એ પણ લખ્યું છે. એમણે વાપી, અંકલેશ્વર, વટવાની હોસ્પિટલનો અભ્યાસ કર્યો, અને એમાં કહ્યું કે હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ છે એટલે જરા એ વાતને અનુમોદન કરશે. આ કેગનો રિપોર્ટ છે
કે છેલ્લા 5 વર્ષમાં વાપી, અંકલેશ્વર, વટવા જેવા વિસ્તારોમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. એમણે આંકડા આપ્યા છે, પણ સમયની મર્યાદાથી હું વાંચતો નથી એમાં, પણ આ કેગના બરાબર. અહેવાલમાં આ લખ્યું છે. બીજી ચલો વાત એમણે ડોક્ટર. એવું કહ્યું છે કે દિલીપભાઈ 12 પ્રદૂષકો છે મુખ્ય ઝેરીલા. એમાંથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર 4 પ્રદૂષકોની જ ચર્ચા કરે છે. એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે PM2.5 કે PM10, એમાં એ લોકો માત્ર PM10, PM2.5, NO2 અને SO2 નું જ માપાંકન કરે છે, બાકીનું કરતું જ નથી. એટલે સારાંશમાં એવું કહું કે રાજ્યની સરકાર આમાં ગંભીર નથી. બિલકુલ ડોક્ટર સાહેબ, આપ સાંભળી રહ્યા છો કે દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન આ રીતે વધતી જાય છે. સરકાર ગંભીર નથી, જીપીસીબી ગંભીર નથી. એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI ની વાત કરીએ તો એમાં એવી કઈ મહત્વની બાબત છે કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે હૃદય રોગ ઉપર એર પોલ્યુશનની સીધી અસર થઈ રહી છે અને દર્દીઓ વધી રહ્યા છે? શું કહેશો ખાસો? જી જરૂરથી દિલીપભાઈ. એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે મહેશભાઈ સારી રીતે સમજાવી દીધું છે કે શું છે, અને મોર દેન 200 અમદાવાદ, રાજકોટમાં પહોંચ્યું છે. ચિંતાનો વિષય તો છે, ગંભીરતા છે, હવે રાખવી જરૂરી છે. દિલ્હીમાં હતી આવી એર, હવે આપણે અમદાવાદ, બરોડા, અમદાવાદ, રાજકોટ અને આપણા ગુજરાતના સિટીમાં પણ આવવા માંડી છે. હવે એનું જોઈએ તો છેલ્લા 10-12 દિવસમાં કે 15 દિવસમાં ડેફિનેટલી અમે જોઈ તો રહ્યા છીએ કે દમના, અસ્થમાના પેશન્ટ, હાર્ટ એટેકના પેશન્ટ તો 5 થી 7% જેટલા વધ્યા તો છે, અને રોજના બે ત્રણ પેશન્ટ લગભગ આઈસીયુમાં એડમિટ થઈ રહ્યા છે. એટલે એની અસર પણ અમને જોવા તો મળી રહી છે. મહેશભાઈ જે સમજાવ્યા પ્રમાણે કે AQI મોર દેન 200 એટલો બધો વધ્યો, એમાં જે મેટર જે કરે છે, જે પર્ટિક્યુલર મેટર 2.5, પર્ટિક્યુલર મેટર 10, નાઇટ્રસ ઓક્સાઇડ, SO2, આ 4 જે મેઇન જે ગુજરાતની આપણે જે ગવર્મેન્ટ જે એને કન્સિડર કરે છે, હવે એ વધે એની માત્રા અંદર આપણે હવામાં. હવે એનું અસર શું થાય તો કે જે PM2.5 છે ને, ખૂબ જ માઇક્રો લેવલનો એ રજકણ છે, અને આપણો જે ફેફસાનો છેલ્લો ભાગ હોય એ લેસ દેન 5 mm ના એટલી એની ડાયામીટરના હોય. એટલે જ્યાંથી આપણો ઓક્સિજન લોહીમાં ભળે, એટલે આ 2.5 છે પર્ટિક્યુલર મેટર, એ છેક ત્યાં સુધી પહોંચી શકે ફેફસામાં શ્વાસથી, અને એને કારણે આપણા ફેફસાની શ્વાસ નળીઓમાં સોજો આવે. એટલે જેને ઓલરેડી દમ છે, અસ્થમા છે, એલર્જી છે, ફેફસાના મેઇન રોગો છે, એને ડેફિનેટલી આ પોલ્યુટેડ એર એમના ફેફસામાં શ્વાસમાં જાય તો એ એમનો જે ડિઝીઝ ઓલરેડી છે એ ડિઝીઝ અનકન્ટ્રોલ થઈને એનો એટેક આવે અને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર એને પડે. એટલે મીન્સ કે આવા જે દર્દીઓ છે જેને ઓલરેડી ફેફસાના શ્વાસના તકલીફ છે, એવા દર્દીઓએ ડોક્ટરે મળીને એમની દવાના ડોઝનું એડજસ્ટમેન્ટ અત્યારે કરાવવું ખૂબ જરૂરી છે. હવે જે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ કે જેને ફેફસાના રોગો નથી. ડોક્ટર, આપે કહ્યું કે અસ્થમા શ્વાસની બીમારી છે એને, પણ જે લોકો માની લો કે સ્વસ્થ છે અને છતાં પણ પોલ્યુશન સંબંધિત કેસમાં ફેફસાના હૃદયની બીમારીના ભોગ બને, હવે એમના માટે એમના સિમ્પટમ્સ કયા કે ખબર પડે કે હું પણ ક્યાંક હવે આની તરફ આગળ વધી રહ્યો છું? કારણ કે આ ઝેરી હવામાં દરેકે બહાર નીકળવું પડે છે. હવે દરેક જણ માસ્ક પહેરીને ફરે એ તો શક્ય બનશે નહીં. નો ડાઉટ પહેરે તો આઈ થિંક તો બહુ જ સેફટી છે, પણ સિમ્પટમ્સ કયા કે જેથી ખબર પડે કે હવે મને આની શરૂઆત થઈ છે અથવા આની અસર મને દેખાવા લાગી છે? જરૂર છે દિલીપ, હું એ જ કહી રહ્યો હતો કે જેને કોઈ ફેફસાની તકલીફ છે નહીં, હવે એ લોકોને જો કન્ટિન્યુઅસલી આવી જો એર કન્ટિન્યુઅસલી એ લોકો શ્વાસમાં લે તો સૌથી પહેલા શું થાય તો કે બળતરા બળે, થોડીક લુખ્ખી ખાંસી, ગળામાં બળવાનું સ્ટાર્ટ થાય, આંખો બળવાની સ્ટાર્ટ થાય, અને ડ્રાય કફિંગ સ્ટાર્ટ થાય. અને જો તમે એ જુઓ અને આ એક્સપોઝર ડેઇલી રહે, એનો આ શ્વાસની આ હવા દૂષિત દવા એ ઘણા લાંબા સમય સુધી એ શ્વાસમાં લે તો ડે બાય ડે ધીમે ધીમે શ્વાસમાં જે અંદર જે સોજો આવે છે એને કારણે શ્વાસ ચડવાની પણ શરૂઆત થાય. તો જે લુખ્ખી ખાંસી આવી, ગળામાં બળવું અને લાંબા સમય સુધી રહેવું, એ એક એલાર્મ છે. અને એના કારણે એ ફેફસાનો જે કહેવાય કે દમ, આપણે બીજી એક વસ્તુ કહીશ કે જે આપણે આખા વર્લ્ડમાં દમ જે COPD કહેવાય, એને કારણે મૃત્યુ આપણે સેકન્ડ કે થર્ડ નંબરે થાય છે. તો એનું મેઇન રીઝન છે એ સ્મોકિંગ છે. પણ ભારતમાં COPD અથવા દમનું થવાનું મેઇન રીઝન સ્મોકિંગ નથી, એ છે પોલ્યુશન. કે જે એર પોલ્યુટેડ એર જે છે એ આપણે શ્વાસમાં લે એને કારણે દમ અને અસ્થમા થાય છે, દમનો રોગ મેઇનલી થાય છે. તો આવા મીન્સ કે એનો મતલબ એ થયો કે જે આપણે જે લોકો સ્મોકિંગ નથી કરતા અને એ લોકો આવી પોલ્યુટેડ એરની આજુબાજુ લાંબા સમય સુધી રહે છે તો તેને પણ આવા દમનો રોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે. અને જેમ સ્મોકિંગને કારણે દમ તો થાય છે, પણ આપણને ખબર છે કે એને કારણે લંગ કેન્સર પણ થાય છે. તો એવા કેસીસ પણ તમે હવે જોઈ જ રહ્યા છો કે ફેફસાના કેન્સરના કેસીસ પણ આપણને વધતા જોવા મળી જ રહ્યા છે ભારતની અંદર. તેનું મેઇન રીઝન પણ અત્યારે કન્સિડર કરવામાં આવે છે કે આ એક છે પોલ્યુટેડ એર છે
એ આપણે સદંતર લાંબા સમય સુધી આપણે શ્વાસમાં જાય છે એ એનું મેઇન રીઝન કહેવાય છે. હવે આ થયા ફેફસાના રોગો. તમે બીજું મને હૃદયના રોગો, તો કે હા, સૌથી વધારે તો ફેફસા રોગો જ થાય જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધે ત્યારે. એના પછી સેકન્ડ નંબરે હાર્ટના રોગો થાય. કેમ? તો કે જે પોલ્યુટેડ પેલું જે PM મટીરિયલ આપણે લોહીમાં ભળ્યો એ લોહી માટે આખા બોડીમાં પ્રેશર અને એની આડઅસર હાર્ટમાં થાય, તો હાર્ટમાં પણ એ આપણે કેવા હાર્ટ એટેક ના થાય, રોગો વધારી શકે, એરિધમિયા ધબકારા અનિયમિત રહી શકે અને બીજે બધા જ રોગો. અને પછી થર્ડ નંબરના જે રોગ જે મેક્સિમમ થાય તો કે મેન્ટલ ઇલનેસ, સ્ટ્રેસના કારણે માનસિક રોગો થવાના ચાન્સીસ વધે છે. અને પછી જો સગર્ભા જે માતાઓ હોય એના બ્લડમાં આ જાય અને જે બાળક હોય જે ગર્ભમાં વિકસી રહ્યો હોય એના વિકાસમાં અવરોધ લાવી શકે અને એ બાળકમાં વિકલાંગતા આવવાના ચાન્સીસ પણ આનાથી વધી શકે છે. તો આ જે હેલ્થ ઉપર જનરલ આની આડઅસર, જ્યારે એર ક્વોલિટી પણ ઇન્ડેક્સ ડોક્ટર, વધારે 200 કોઈ એર પોલ્યુશનના કારણે જે શ્વાસની કે હૃદયની તકલીફ થાય એના નિદાન માટેના કોઈ ટેસ્ટ હશે ને પર્ટિક્યુલર? એ કયા ટેસ્ટ હોય છે કે જેથી ખ્યાલ આવે? એ તો એના માટે તો આપણે દિલીપભાઈ આપણે બીજો આખો પોડકાસ્ટ કરવો પડશે. વસ્તુ ખાલી સિમ્પલ એ છે કે જ્યારે આવી રીતે ડ્રાય કફિંગ રહે, શ્વાસ ચડે, તમને બળતરા રહે અને આ સિમ્ટમ લાંબો સમય રહે, ચેસ્ટ ટાઇટનેસ થાય, તો તમારે જરૂરથી પહેલા કોન્ટેક્ટ ડોક્ટરને કરી દેવો પડે. એના પછી ઘણા બધા રિપોર્ટ હોય, એક્સરે કરાવવો પડે, અમારે ECG કરાવવો પડે અને એના PFT કરાવવો પડે. એના પરથી અમે ડાયગ્નોસ કરીએ કે એમને ખરેખર રોગ થયો છે કે નહીં. મહેશભાઈ, હવે સવાલ એ છે કે માની લો કે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધી છે, AQI જે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળી રહ્યો, ચિંતા છે. પણ ક્રોસ બોર્ડર પોલ્યુશન, એક શહેરની કે એક રાજ્યની જે ખરાબ હવામાન છે, પ્રદૂષણ છે, એ બીજા શહેર કે બીજા રાજ્યને કેટલી અસર કરે, અને માની લો કે કરે છે, તો આપણે કયા પ્રકારના એના માટે પ્રિવેન્શન આપણે લેવા જોઈએ, કરવા જોઈએ? ગુજરાતની ત્યાં આપણે બાજુમાં તો મહારાષ્ટ્ર આવ્યું જે પણ એર પોલ્યુટેડ છે. અને પણ આપણે તો પોતે એટલા શક્તિશાળી રાજ્ય છીએ કે આપણે બીજાનું ઉધારી પ્રદૂષણ લેવાની જરૂર જ નથી. આપણે રાજસ્થાનને ચોક્કસ અસર કરીએ. જેમ ઇથોપિયામાં જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર અહીંયા સુધી થઈ, અથવા તો કુવૈતમાં જે યુદ્ધ થયું હતું અને એનું તેલનું જે ક્રૂડ ઓઇલ હતું એ ખંભાત નાખા સુધી પહોંચેલું, એમ ક્રોસ બોર્ડર ટ્રાન્સ બાઉન્ડ્રી ચોક્કસ થાય. પણ આપણે પોતે જ ક્યાંક ચેપ ફેલાવાના છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં અથવા તો રાજસ્થાનમાં જઈ શકે અથવા મધ્યપ્રદેશમાં જઈ શકે. એટલે આપણે તો સક્ષમ છીએ પ્રદૂષણ બીજે આપવા માટે. એ તો આડ વાત થઈ. પણ બેઝિકલી આપણે જે એર પોલ્યુશન એક્શન પ્લાન બનાવીએ છીએ ને, એ સર્વાંગી નથી બનાવતા. જેમ કે આ CMની ટીકા કરી છે કે સુરતનું અને અમદાવાદનું એર પોલ્યુશન એક્શન પ્લાન બન્યો, પણ જે મુખ્ય જવાબદાર લોકો હતા, જેમ કે અમદાવાદમાં એક ખાનગી વીજ મથક છે કોલસા આધારિત, જે 362 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરે છે. હવે 66% જેટલું પ્રદૂષણ કરે છે. એને ગણતરીમાં જ નથી લીધું. સુરતમાં પણ એવી જ કંપની છે કે જે આ કરે છે અને ગણતરીમાં નથી લેતા. એટલે આપણે આવા એક્શન પ્લાન બનાવીને શું કરવા, એટલે છાવરવા માંગે છે અમુક લોકોને. તો એ એક્શન પ્લાનનો મતલબ શું છે તમારો? માત્ર તમારી એડવાઇઝરી બહાર પાડો કે બાળકો અને વૃદ્ધોએ બહાર નહીં નીકળવું, આ જ પૂરતું છે? એટલે એ બરાબર નથી. બીજું કે તમે આ જે ઉડતી રાખ આ બધા પાવર સ્ટેશનોમાંથી ઉડે છે, એમાં સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઈન છે ને, એના પરથી વન અને મંત્રાલય એ પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે આવા જે કોલસા આધારિત તાપ મથકો છે, જેને થર્મલ પાવર સ્ટેશન કહીએ, 300 કિલોમીટરના એરિયામાં એની રાખનો ઉપયોગ કરો. એ બિલ્ડિંગ બનાવવામાં કરો, એ પછી માઇનિંગ થતું હોય તો એને પૂરવામાં કરો કે રોડ બનાવવામાં કરો. પણ સરેઆમ આપણે નિષ્ફળ નીવડ્યા છીએ અને એ નથી કરતા આપણે. અને એનું કારણે પણ જ્યાં આજે રાખની ધૂળ ઉડે છે, એ પણ બહુ મોટી જવાબદાર છે. તો પટેલ સાહેબ, અહીંયા ગુજરાતમાં પણ પરાળી બાળવાની શરૂઆત થઈ ગઈ છે, જે પંજાબમાં ખાસ કરીને મુખ્ય એક સમસ્યા હતી. ગુજરાતમાં ધીમે ધીમે આપણને આ સમસ્યા જોવા મળી રહી છે. એને આપણે નથી રોકી શકતા. હવે એમાંય સરકારે ધ્યાન દોરવું જોઈએ, પણ સરકારનું ધ્યાન એ તરફ નથી જતું. અને પછી તમે વીમા કવચ આપી દો કે 5 લાખનું વીમા કવચ આપ્યું અને પેલું આપ્યું, અને પણ તમે રોગ જ ના થવા દો ને, તમે હોસ્પિટલમાં વાત કરીએ, GPCB ની વાત કરીએ, લોકો પણ આના માટે ક્યાંક જવાબદાર ખરા? કારણ કે કહેવાય છે કે કાથે તાળી નથી વાગતી. લોકો પણ ક્યાંક આના માટે જવાબદાર હોય છે. તો માનો છો કે એની સાથે આપણે સૌ જવાબદાર છે, આખો સમાજ પણ ક્યાંક જવાબદાર છે? સમાજ એટલે જવાબદાર છે દિલીપભાઈ કે તમે કોઈ પણ હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લઈ લો, કે MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા લઈ લો, કે ગુજરાતમાં સાબરમતી રિવર આજે પોલ્યુશન હતું એમાં જસ્ટિસ પારડીવાળાના વિધાનો લઈ લો. એમાં એમ કહ્યું છે કે ગમે તેટલા ચુકાદાઓ આપીશું, પણ જ્યાં સુધી લોક જાગૃત નહીં થાય, લોક મૂવમેન્ટ નહીં થાય,
લોક ચળવળ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ નથી થવાનો. એટલે આ ઇલેક્શનનો મુદ્દો નથી બનતો. ચૂંટણીનો જો મુદ્દો બને, રાજકીય પક્ષો પર દબાણ આવે કે ભાઈ અમને આ ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષણ દૂર કરવાના એક્શન પ્લાન બતાવો તો અમે તમને વોટ આપીશું. તમે વીમા કવચ આવી દો છો પણ પ્રદૂષણ દૂર કરવાની વાત જ નથી કરતા. એટલે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે આપણે આવી ચર્ચાઓ કરતા રહીશું. અને એટલા માટે જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કહે છે કે લોક જાગૃતિ અને લોક ચળવળ જરૂરી છે. ઓકે ડોક્ટર, મારો અવાજ આવી રહ્યો છે આપને? ડોક્ટર અભિષેક. આવી રહ્યા છે. યસ ડોક્ટર અભિષેક, આખરે શું કહેશો કે જે શ્વાસની અને હૃદયની તકલીફ થઈ રહી છે અને ખાસ તો ફેફસા અને હૃદયની બીમારીના જે સિમ્ટમ્સ જોવા મળે છે, શું લાગે છે આ જે દૈનિક જીવનના પોલ્યુશનના એક્સપોઝરને ઘટાડવા માટે કયા સ્ટેપ લેવા જોઈએ? લાઈફસ્ટાઈલ, ફૂડ સ્ટાઇલ, શું ચેન્જીસ લાઈફમાં કરવા જોઈએ ડોક્ટર? તમે જે કીધું દિલીપભાઈ પ્રમાણે કે ભલે લોકોને માસ્ક પહેરવું ગમતું નથી, પણ કોઈ પણ શ્વાસથી ફેલાતા જે રોગો છે એમાં ડેફિનેટલી સૌથી પહેલું પ્રિવેન્શન છે એ માસ્ક જ છે. અને એ પહેલાય હતું, આજે છે ને આવતીકાલે પણ રહેશે. એટલે જ્યારે આવું આપણે હવે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે આપણને ડિજિટલ બોર્ડ મૂકી રહી છે કે જ્યાં આપણને દેખાય છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ અગર મોર દેન 200 છે આપણી આજુબાજુ, તો ડેફિનેટલી એ જગ્યાએ અગર તમે લાંબો સમય આપણે ફરી રહ્યા છો તો ત્યારે માસ્કનો યુઝ કરવો હિતાવ છે, આપણા હેલ્થ માટે, આપણા માટે સારું છે. પહેરવાની પછી હેબિટ કાઢીએ તો અમને તકલીફ પડે છે, માસ્ક પહેરવું જ પડે, કમ્પલસરી એક મેન્ટાલિટી બની જાય છે. અગર એ નથી પહેરવું તો એટલીસ્ટ આપણો જે હેન્ડકરચીફ હોય એનો 4 લેયર બનાવીને ટેમ્પરરી એટલો ટાઈમ પૂરતો આપણે મૂકી દઈએ, એના પર થોડું પાણી છાંટી દઈએ તો આ જે પર્ટિક્યુલર મેટર છે એ આપણા શ્વાસમાં થોડી ઓછી જશે. બીજું, અગર ધારો કે કોઈ એવો જિદ્દી માણસ હોય કે ના હું તો નહીં જ પહેરું, તો એના માટે એક બીજો સરળ ઉપાય જે 100% કારગર તો નથી, પણ જે વખતે આપણે કોવિડ વખતે કહેતા હતા કે જયારે આવી રીતે લાંબો સમય સુધી આવી રીતે એક્સપોઝર થાય છે અને પછી આપણે આવે છે ઘરે, તો ડેફિનેટલી સૌથી પહેલા સ્ટિમ્યુલેશન કરી લેવું જોઈએ. ગરમ પાણીનો હુંફાળા પાણીનો થોડો કોગળો કરી દેવો જોઈએ, જેથી કરીને જે આ ડસ્ટ જે આપણે શ્વાસમાં ગઈ હોય થોડી ઘણી એ આગળ જતી અટકે અથવા થોડું આપણે બહાર એનો નિકાલ કરી શકીએ. તો આ આપણા એના ઘરગથ્થુ વિચાર આપણા એના છે. બાકી તો તકલીફ અગર થાય તો ડેફિનેટલી સૌથી પહેલા જઈને ડોક્ટરનો કોન્ટેક્ટ કરીને નિદાન કરાવવું એ જ હિતાવહ રહેશે. ચલો બિલકુલ, એટલે કે ક્યાંય કોઈ અખતરા કરવાની જરૂર નથી. પણ જ્યારે આ એર પોલ્યુશનની વાત ચાલે છે એટલે મહેશ પંડ્યાએ જે પ્રમાણે વાત કરી કે બહુ સંવેદનશીલ ગંભીર મુદ્દો છે અને એક્યુઆઈની એમણે વાત કરી કે 300 ને પાર જાય એનું કારણ ઉદ્યોગો છે. બીજું કારણ એમણે બહુ સરસ વાત કરી, માત્ર ઉદ્યોગો એકલા જવાબદાર નથી, ઓટોમોબાઈલ ને પણ એમણે જવાબદાર ગણાવ્યું છે. ક્યાંક રોડ અને બિલ્ડિંગ પણ પોલ્યુશન માટે જવાબદાર છે. કેગના અહેવાલની પણ વાત કરીને બહુ ડિટેલમાં મહેશભાઈ આંકડા આપ્યા. મહેશભાઈનું કહેવું છે કે જીપીસીબી જે બોર્ડ છે એની જોડે જે સંસાધનો હોવા જોઈએ, જે પૂરતો સ્ટાફ હોવો જોઈએ. હવે 280નો એમનું કહેવું છે કે સ્ટાફ છે ને સામે 45,000 જેટલા ઉદ્યોગો છે, કેવી રીતે પહોંચી વળે? એમાં ડ્રાઈવર, પ્યુન એ બધું જ આવી ગયું, મહેશભાઈનું કહેવું છે. બીજું કે નિયમોની પણ એમણે વાત કરીને, ખાસ જે એર પોલ્યુશન એક્શન પ્લાન છે એ ફેલ્યોર છે, એ પ્લાન પ્રોપર નથી, જેને લઈને પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને ડૉક્ટર અભિષેક પ્રજાપતિએ કહ્યું એમ કે ગંભીર ચિંતાનો વિષય તો છે જ, પણ હવે દિલ્હી બાદ જ્યારે રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડા આ શહેરોમાં જ્યારે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે વધી રહ્યો છે, ચિંતાનું કારણ છે. અને દિવસે ને દિવસે ડૉક્ટર અભિષેક કહ્યું એમ કે દમ ને અસ્થમાના પેશન્ટ વધી રહ્યા છે. અને જો તમને શરૂઆતમાં એવું લાગે કે આંખમાં બળતરા છે, ગળું સુકાય છે અથવા તો ક્યાંક ડ્રાય એટલે કે ખાંસી આવે છે, ડ્રાય કફ હોય, શ્વાસ ચડે, તો તમારે સમજવાનું કે તમારી પણ શરૂઆત થઈ ગઈ છે. અને ફેફસાના હૃદય રોગ થઈ શકે એની પાછળના કારણો પણ એમણે ઘણા બધા આપ્યા છે. બીજું, પ્રિવેન્શન માટે એમણે કહ્યું કે માસ્ક પહેરવું જ જોઈએ, પણ પછી ઘણા લોકો માસ્ક નથી પહેરતા, તો પછી તમે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, ઘરે આવીને ગરમ પાણીના કોગળા કરો, તમે મોઢું ધોઈ નાખો, હાથ ધોઈ નાખો, ઘણું બધું છે. પણ ક્યાંક તંત્રની ને જીપીસીબીની પણ વાત કરીએ, પણ લોક ભાગીદારી, લોક જાગૃતતા, આપણામાં અવેરનેસ કેટલી છે આપણે જોવાનું છે. આપણે આપણા હામી બનવાનું છે. એ પણ ડૉક્ટરે ને મહેશ પંડ્યાએ વાત કરી કે માત્ર જીપીસીબી કે માત્ર તંત્રને જવાબદાર ઠેરવીને આપણે છૂટા થઈ જઈએ એવું નથી. આની પાછળ ક્યાંક આપણે પણ જવાબદાર છીએ, તો આપણે પણ એટલું જ ધ્યાન રાખીએ. અને બંને તરફથી જો આ અંગેના પ્રયાસો કરીશું તો આને કદાચ નાબૂદ નહીં કરી શકીએ, નાથી નહીં શકીએ, પણ ચોક્કસ એને ઓછું તો આપણે કરી શકીશું, જે આવનારા દિવસોમાં ઓર વધશે અને જીવનમાં વધારે ખતરો પેદા કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડૉક્ટર અભિષેક પ્રજાપતિ, મહેશ પંડ્યા બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, હવામાં ઝેર કોણ જવાબદાર. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.